એઆઈના જમાનામાં ગુજરાતના છોટાઉદેપુરથી અંધશ્રદ્ધાનો એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણી તમે ચોંકી જશો. અંધશ્રદ્ધાનું એવું જીવંત ઉદાહરણ જે આપને વિચારતા કરી દેશે. ગ્રામીણ ગુજરાતમાં કેટલી હદે અંધશ્રદ્ધા ઘર કરી ગઈ છે તે હકીકતને ઉજાગર કરતો કિસ્સો સિવિલ હોસ્પિટલના ગેટ પાસે સામે આવ્યો. જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા પરિવાર ભુવા સાથે હોસ્પિટલ પહોંચ્યો. 3 દિવસ પહેલા બીમારીમાં મૃત્યુ પામેલા ખોડીવલી ગામની વ્યક્તિના સ્વજનો આત્મા લેવા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. 3 દિવસ પહેલા બીમારીને કારણે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું, જે બાદ સ્વજનો ભુવાને લઈને આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા. મૃતકનું સૂતક હોવાને લઈને પરિવારજનો વિધિ કરીને આત્મા લેવા આવ્યા. જો કે આ ભુવાએ તો હદ ત્યારે કરી જ્યારે વિધિ કર્યા બાદ કહ્યું કે હવે આત્મા તેમની પાસે આવી ગઈ છે અને પરિવારજનો લાલ કપડામાં બાંધેલી શ્રીફળ અને કળશ લઈને ચાલતા થયા. હોસ્પિટલ બહાર આ બધું થતાં જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. આ મુદ્દે જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે અંધશ્રદ્ધા બાબતે અમે વિરોધમાં છીએ, પરંતુ ક્યારેક રોકવા જતાં સગાઓ આવેશમાં આવે છે. સિક્યુરિટીના અભાવે તેમને રોકી શકાતા નથી. આ ઘટનાને વિજ્ઞાન જાથાએ પણ વખોડી. હું લેવા આવ્યા જીવ દેવાય જીવ લેવા આવ્યા. ક્યારે ઓફ થઈ ગયા ભલે 4 દિવસ કેટલા દિવસ થયા? 3 દિવસ થયા. હા, તો શું કરવા આવ્યા? એવું છે. કાકા દાખલ હતા તે ઓફ થઈ ગયા. તેને 3 દિવસ પહેલા દાખલ કરેલો, પછી 3 દિવસ આજે મૃતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા હાથમાં તેને લેવા આવ્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.